એકવાર 82 વર્ષના એક વૃદ્ધ બાજુના ગામના કડવા પટેલ આવ્યા. મને કે મહારાજ, મારે મહિનો રહીને તમારી કથા સાંભળવી છે, તો મને અહીં આશ્રમમાં મહિનો રાખશો? મેં કહું રાખશું, રહો. મને કે શું લેશો? મેં કહું કશું જ નહીં, કોઈ નહીં, રહો, ચા પાણી જમવાનું બધું ફ્રી મફત, અને તમે રહો. મને કે ના હો, હું પાટીદારનો દીકરો છું, મફત ના ખાઉં એમ કે. અને હું એનો ચહેરો જ જોયા કરું છું, કે એને એમ ગૌરવ છે કે હું પાટીદારનો દીકરો છું, ને પાટીદારનો દીકરો કદી મફત ખાય? મને કે હું જ્યારે અહીં આવવા માટે નીકળ્યો તો મારા દીકરાએ મને હબ લઈને 100ની નોટ આપી કે બાપા જાઓ ને તો 100 રૂપિયા આપીને આપજો, મફત આવશો. અને મને લાઇટ થઈ કે આ પ્રજા કેમ ઊંચી આવી. બાકી સમાજ તો ઘણાયના છે, બધા ઘણાના સમાજ છે, બીજા સમાજો આટલી ઝડપથી કેમ ઊંચા ના આવ્યા? કારણ કે આને બચપણથી શીખવાડવામાં આવ્યું છે કે જો બેટા કદી પણ કોઈ જગ્યાએ મફત ના ખાઈશ. 2 પૈસાનું ખાધું હોય તો 4 પૈસા મૂકજે, પણ કદી પણ મફત કે હરામનું ન ખોડીશ. આ જ જીવનનો મોટામાં મોટો મંત્ર છે.